નર્સિંગ વિદ્યાર્થીઓએ પાંથીવાડા સીએસસી ફિમેલ હેલ્થ વર્કર અને આશા વર્કરો સાથે મળી પાંથાવાડા માધ્યમિક શાળા, ગોંદરી માધ્યમિક શાળા તેમજ આરખી ગામ ખાતે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કેન્સરથી બચવા માટે જરૂરી સાવચેતીઓ અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા લોકોને વ્યસનથી દૂર રહેવા, મિલાવટયુક્ત ખાદ્ય વસ્તુઓ ન લેવા, સ્વચ્છ આહાર અપનાવવા અને નિયમિત કસરત કરવાની સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ આરોગ્ય જાગૃતિના સંદેશ સાથે લોકોને સજાગ બનવા અપીલ કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, બનાસકાંઠા. And my dear friends, sister and brothers, myself is Panchal Ashwi. My topic is cancer investigation. એટલે કે કેન્સરની તપાસ. કેન્સર કયા પ્રકારનું છે, કયા સ્ટેજનું છે, કયા લેવલનું છે, કયા પ્રકારનું છે તે તપાસ કરવામાં આવે છે, જેને કેન્સર ઇન્વેસ્ટિગેશન તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ ક્લિનિકલ ટેસ્ટ એટલે કે ડોક્ટર પાસે જઈને તપાસ કરાવી. જો ગાંઠ થઈ હોય, દુખાવો થયો હોય, રક્તસ્રાવ એટલે કે લોહીની ઉલટીઓ થતી હોય, જો આવા બધા લક્ષણો દેખાય તો ટેસ્ટ કરવામાં આવે છે ડોક્ટર પાસે જઈને, જેને ક્લિનિકલ ટેસ્ટ કહેવામાં આવે છે. સેકન્ડ છે લેબોરેટરી ટેસ્ટ, જેમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ એટલે કે લોહીમાં જે કણ આવે છે તે કણમાં કોઈ ફેરફાર તો નથી ને તે ટેસ્ટ કરવામાં આવે છે. ઇરિથ્રોસાઇટ સેમિનેશન ટેસ્ટ, જેમાં કિડની ફંક્શન ટેસ્ટ. नमस्कार, मैं डॉक्टर जगदीश कुमार, प्रिंसिपल क्लाइमेक्स इंस्टीट्यूट ऑफ नर्सिंग पाथावाड़ा। आज कैंसर डे पर हमारे विद्यार्थियों द्वारा ग्रामीण इलाकों में जाकर वहाँ पर पीएससी, सीएससी एवं सब सेंटर पर एवं आंगनवाड़ी केंद्र पर जाकर वहाँ पर कैंसर अवेयरनेस के तौर पर वहाँ पे हेल्थ एजुकेशन दी गई एवं कैंसर से हम कैसे बचाव कर सकते हैं, कैंसर को कैसे रोकथाम हो सकती है और कैंसर होने के क्या क्या कारण हो सकते हैं, उनके बारे में वहाँ पर ग्रामीण इलाकों में ग्रामीण लोगों को एवं वहाँ के स्टूडेंट्स को हमने हेल्थ एजुकेशन दी. धन्यवाद.